પેબલ્સ ગુજરાતી. એક કદરૂપી બતક. એક ઉનાળાના દિવસે માતા બતકના ઈંડા ફૂટવા લાગ્યા. ઈંડામાંથી નાના નાના બતક બહાર આવ્યા. ક્વાક 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 ક્વાક. પણ એક બચ્ચો જુદો હતો. એ જુદો બચ્ચો ખૂબ જ રામોજી હતો. પણ એના ભાઈ બહેન એનાથી દૂર ભાગતા હતા. પણ એને સમજાતું ન હતું કે આ બધા કેમ મારાથી દૂર ભાગે છે. એક સવાર એને તૈરતા તૈરતા તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોયું. આ જોઈને ચોંકી ગયો. હે ભગવાન, હું કેટલો કદરૂપો છું, એટલે જ બધા મારાથી દૂર ભાગે છે. આ વિચારથી એણે પોતાનું ઘર છોડવાનો નિર્ણય લીધો. એ એના ઘરથી નીકળી ગયો. રસ્તામાં એને એક બેન મળ્યા. એ બેન એને ઘરે લઈ ગયા. બેન એનું ખૂબ જ ધ્યાન રાખતા હતા. પણ એની બિલાડી અને એનો કૂકડો એને બહુ જ હેરાન કરતા હતા. એટલે એ ત્યાંથી નીકળી ગયો. શિયાળો આવ્યો. બતક ઠંડીમાં એકલો ધ્રુજી રહ્યો હતો. ત્યાં જ એક માણસની નજર એના પર પડી. એ બતકને ઘરે લઈ ગયો. એ બતકનું ખૂબ જ ધ્યાન રાખતો હતો. પણ એના બાળકો એને બહુ જ હેરાન કરતા હતા. એ ચિલ્લાવતા, કૂદતા, અને એટલે જ બતક ત્યાંથી પણ જતો રહ્યો. છેવટે વસંત ઋતુ આવી. બતક ખૂબ ખુશ હતો કે હવે એને તૈરવા મળશે. એ એક દિવસ પાણીમાં તૈરવા ગયો અને ત્યાં એને એક સુંદર હંસની દેખાઈ અને એ એના પ્રેમમાં પડી ગયો. પણ બતકને યાદ હતું કે બહુ જ કદરૂપો દેખાય છે. એટલે ઉદાસ થઈને એણે એનું માથું નીચે નમાવ્યું અને પોતાનું પ્રતિબિંબ પાણીમાં જોયું. અને જોયું તો શું, આટલા બધા ઋતુઓ પછી એ સુંદર હંસ બની ગયો હતો. હવે હું સમજ્યો, મારા ભાઈ બહેન બંને બતક છે, પણ હું એક હંસ છું. એ ખૂબ ખુશ થઈ ગયો અને તરત જ પેલી હંસની પાસે ગયો. બંનેમાં પ્રેમ થયો અને બંને ખુશી ખુશી રહેવા લાગ્યા. આ વાર્તાથી આપણને એ શીખ મળે છે કે ખાલી રૂપ અને રંગથી કોઈને પણ ઓળખવું ના જોઈએ. પેબલ્સ ગુજરાતી.